મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હું પરમાર મિત આજે તમે વીર ભગતસિંહ વિશે થોડું કહેવા માંગીશ તો આપ સૌ શાંતિથી સાંભળશો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી. ભારત તો પહેલાથી જ વીરોની ભૂમિ રહી છે. એવા વીરોની ભૂમિ ભારતમાં એક મહાન ક્રાંતિકારી વીર ભગતસિંહ થઈ ગયા. વીર ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબના લયલપુર જિલ્લાના બંગા ગામમાં થયો હતો. તેમના વીર ભગતસિંહના પિતાનું નામ સરદાર કિશનસિંહ અને માતાનું નામ વિંધ્યાવતી હતું. લાહોર નેશનલ કોલેજમાં વીર ભગતસિંહનો સુખદેવ, ભગવતી ચારણ અને યશપાલનો પરિચય થયો. 13 એપ્રિલ 1919ના દિવસે અમૃતસરમાં સુવર્ણ મંદિર નજીક જલિયાવાલા બાગમાં અંગ્રેજ અધિકારી બ્રિગેડિયર જનરલ રેજિનોલ્ડ ડાયરેનાના નેતૃત્વ હેઠળ અંગ્રેજ પોલીસે ગોળીબાર કર્યો, જેમાં હજારો ભારતીયો મૃત્યુ પામ્યા. આ જોઈ વીર ભગતસિંહનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે બ્રિટિશ લોકોનું લોહી અડીને કસમ લીધી કે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢશે. અંગ્રેજ પોલીસના લાઠીચાર્જમાં લાલા લજપતરાય મૃત્યુ પામ્યા. તેનો બદલો લેવા 17 ડિસેમ્બર 1928ના રોજ ભગતસિંહ અને તેમના સાથીઓએ અંગ્રેજ અધિકારી સોરસની હત્યા કરી. 1929ની 8 એપ્રિલે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે વિધાનસભામાં બોમ્બ ફેંક્યો. પોલીસે ત્રણેયની ધરપકડ કરી. 1930માં કોર્ટ દ્વારા તે ત્રણેયને ફાંસીની સજા ફરમાવવામાં આવી. 1931ની 24મી માર્ચે તેને ફાંસી આપવાનું નક્કી કર્યું. તેનો સમગ્ર ભારતમાં ઘોર વિરોધ થયો. તેનાથી સરકાર ડરી ગઈ અને ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને એક દિવસ અગાઉ 23 માર્ચે ચૂપચાપ ફાંસી આપી દીધી. ત્રણેયને સાંજના સમયે અંગ્રેજોને સતલજ નદીના કાંઠે હુસૈનીવાડા નજીક ફિજેકપુરમાં અગ્નિ સંસ્કાર કર્યા. પોતાના દેશ માટે પોતાના પ્રાણ ત્યજી દીધા. એવા ભારત માતાને સાચા સપૂતને પ્રણામ. અસ્તુ. જય જય ગરવી ગુજરાત.